રાજકોટથી દ્વારકા માટે અત્યારે જતો હતો અને હાલ રોલથી બહાર નીકળીને આની હોટલની સામે ખૂબ જ રસ્તામાં ટ્રાફિક હોવાથી અમે લોકોએ ગાડી ધીરે રાખી અને પાછળથી બેફામ સ્પીડમાં એક ટ્રક ચાલકે અમારી અને આગળની બંને કારને કચડી નાખી છે, બહુ જ ખરાબ રીતે। અમારી ગાડીમાં સંજોગે પાછળ કોઈ બેઠું નહોતું, નકર આજે એનું બહુ જ ભારી એને નુકસાન થાત અને એને ચોટ આવત। આ ટ્રક ચાલકે જોયા જાણ્યા વગર અને બ્રેક માર્યા વગર અમારી ગાડીને ટોટલી લોસ કરી નાખી છે અને તેને બ્રેક જ નથી મારી અને પોતે બી ઓવરલોડિંગ છે ગાડી તેવી અમને શંકા છે, કેમ કે પાછળ ધૂળથી ભરેલી આખો ટ્રક ભરેલો છે અને એને બેફામ જેમ ભાવે એમ ગાડી ચલાવીને અમારી ગાડીને પાછળથી જોરદાર રૂપમાં ઠોકર મારી છે। આવા હેવી જે વ્હીકલ ચલાવતા હોય એમના ડ્રાઈવરોને ખાસ કરીને નોંધ લેવી જોઈએ અને ઓવરલોડિંગ થતું હોય છે અને ડ્રાઈવરની બાજુમાં કોઈ કંડક્ટર કે કાંઈ પણ નથી અને બેફામ જેમ ચલાવે જેમ મન ફાવે તેમ ચલાવે છે અને આ તો અહીંયા કોઈ માણસ નહોતું, નકર એને અત્યારે ટૂંકમાં મૃત્યુ પામી જાત અને એના ઉપર પણ ચડાવી દેતા ટ્રક ચાલક।